માતાજી, અમારો પ્રશ્ન છે બ્રહ્માયોગને અનુસરીને અંચન ચોરે એકનું વચન પ્રમાણ માનીને સિદ્ધિ પ્રાપ્ત કરી તો અમે ગુરુવચન પ્રમાણ માની લઈએ તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય ખરું? અંજન ચોરે જે નિશંકતા એને આવી તો વ્યવહારથી નિશંકતા આવી. નિશંકતાથી એને એવો યોગ બન્યો કે ભગવાનના દર્શન થયા. પણ અંતરથી નિશંકતા પ્રગટ કરે તો સમ્યક દર્શન થાય. અહીંયા ભગવાનના દર્શન થયા અકૃત્રિમ ચૈત્યાલયના મેરુ પર્વત ઉપર. ત્યાં મુનિ મળ્યા. એ મુનિનો ઉપદેશ સાંભળ્યો. અંતરમાંથી નિશંકતા ગુણ પ્રગટ કર્યો. અંતર જ્ઞાયકને ઓળખો એટલે એ અંતરમાં ઉતરી ગયા. બાકી ગુરુનું વચન પ્રમાણગત ગુરુએ ઘણું સમજાવ્યું, ગુરુએ ઉપદેશ આપ્યો. એ ગુરુનું વચન પ્રમાણ કર્યું ક્યારે કહેવાય? ગુરુના વચન પ્રમાણથી આગળ જઈ શકે. પણ ગુરુનો જે આશય છે એ આશયને ગ્રહણ કરી. મુનિએ ઉપદેશ આપ્યો, અંજનચરણે ઉપદેશ ગ્રહણ કર્યો અંદર. એમ જે નિશંકતાથી ઉપર જાય તો વ્યવહારથી નિશંકતા કરે. એમ ગુરુનું વચન પ્રમાણ કરીને પોતે ગુરુ શું કહેવા માગે છે એ આશય ગ્રહણ કરે તો આગળ જાય. ગુરુ એમ કહેવા માગે છે કે તું તારા જ્ઞાયકને ઓળખ, તું બધાથી જુદો, તું આ વિભાવ તારો સ્વભાવ નથી, તું જ્ઞાયક બધાથી આ શરીર તું નથી, આ બધા વિભાવમાં તું પડેલો, આ વિભાવ તારો સ્વભાવ નથી, તું જ્ઞાયક છો. એમ ગુરુ કહે છે. એ ગુરુનું વચન પ્રમાણ કર્યું ક્યારે કહેવાય? કે ગુરુ જે કહી રહ્યા છે એ ગુરુનું વચન પ્રમાણ પોતે અંતરમાં કરે અને જ્ઞાયકને ઓળખે, પોતે અંતરમાં નિશંક ગુણ એવું પ્રગટ કરે તો ગુરુનું વચન એને પ્રમાણ કર્યું કહેવાય. ગુરુના વચન પ્રમાણથી આગળ જવાય. પણ કઈ રીતે? કે પોતે અંદર ગુરુ કહે છે એને ગ્રહણ કરીને પોતે અંતરમાં તે પ્રગટાવે તો આગળ જાય. અંતરમાં હું આ જ્ઞાયક જ છું. ગુરુદેવે જે કીધું કે તું જ્ઞાયક જાણનારો, એ ગુરુદેવે કીધું આ રહ્યો હું જ્ઞાયક. ગુરુદેવે જે કીધું એ જ્ઞાયકને પોતે ઓળખે. જ્ઞાયક તે હું જ્ઞાયક જ છું, આ બધું મારાથી પર જુદું, આ વિભાવ તે મારો સ્વભાવ નથી. આ ગુણભેદમાં કોઈ ભેદોમાં રોકાવું, પર્યાય ભેદોમાં રોકાવું એ મારું પૂરું સ્વરૂપ નથી. અખંડ સ્વરૂપ અનાદિ અનંત હું અખંડ જ્ઞાયક છું. ગુણ ભેદ, પર્યાય ભેદ, એ દ્રવ્યમાં લક્ષણ ભેદ, એ બધું ભેદ છે. પણ એ મારું અખંડ શાશ્વત સ્વરૂપ, સ્થાયી સ્વરૂપ હું જ્ઞાયક છું. એમ ગુરુદેવે કીધું છે. એ પોતે ગ્રહણ કરે અને એમાં એવો નિશંક ગુણ પ્રગટ કરે કે આ જ્ઞાયક તે હું જ્ઞાયક જ છું. એમ પોતે અંતરમાંથી ઓળખે તો એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. ગુરુદેવે તો ઘણું કીધું છે. અનંતકાળમાં બધું મળ્યું છે. ભાઈ સાચું સ્વરૂપ સમજાવનાર કોઈ મળ્યા નથી. ગુરુદેવ મળ્યા તો પોતે ઓળખ્યા નથી. ભાઈ ગુરુ મળવા મુશ્કેલ છે. બહાર ક્રિયા શાસ્ત્રમાં આવે છે ને, અહીંયા નિયમ સંયમ આપ કયો, પુનિ ત્યાગ વિરાગ થાગ્યો, બધું કર્યું પણ એક આત્માને ઓળખ્યું નથી. એમાં કોઈ જુદું સ્વરૂપ છે. સદગુરુદેવ એનું સ્વરૂપ બતાવી રહ્યા છે. એ સદગુરુદેવ મળવા મુશ્કેલ છે. પણ એ ગુરુદેવ બતાવે છે, એ પોતે ગ્રહણ કરે તો પોતે આગળ જાય છે. પોતે ગ્રહણ ન કરે તો આગળ જઈ શકતું. ગુરુદેવ વારંવાર કહે છે કે તું જ્ઞાયક, તું ભગવાન આત્મા, એને ઓળખ. કે પોતે ગ્રહણ કરે તો આગળ જાય છે. શાસ્ત્રમાં આવે છે ને કે આ તારું પદ નથી, આ પદ તારું નથી, આમાં રહેવા જેવું નથી, તમે અહીંયા આવો, આ પદ છે, આ પદ છે. એમ તારું પદ આ જ્ઞાયક છે. એમ ગુરુદેવ કહેતા હતા કે આ વિભાવ તારો સ્વભાવ નથી, આ તારું રહેવાનું ઘર નથી, રહેવાનું રહેઠાણ નથી, તું જ્ઞાયક છો, ભગવાન પરમાત્મા છો. એમ ગુરુદેવ વારંવાર કહેતા હતા. એ પોતે જો ગ્રહણ કરે તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય. એ ગુરુદેવે જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ પોતે ગ્રહણ કરે, ભેદ જ્ઞાન કરે
તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય, તો ભવનો અભાવ થાય. પ્રમાણ કરજો એનો અભિપ્રાય એવો છે, આશય ગ્રહણ કરવો. આશય ગ્રહણ કરવો. ગુરુદેવનું વચન પ્રમાણ. ગુરુદેવે કીધું તું ભગવાન પરમાત્મા છું, ભગવાન પરમાત્મા એમ કીધું એ ગ્રહણ કર્યું ક્યારે કહેવાય? ખરેખર હું ભગવાન પરમાત્મા જ છું એવી અંદરથી શ્રદ્ધા આવે તો વચન પ્રમાણ કર્યું કહેવાય. એ અંતરમાંથી નિશંકતા થવી જોઈએ. એ નિશંકતાને લઈને આગળ જવાય છે. બહારમાં ગુરુદેવની પ્રતીતિ, જે ગુરુદેવ કે એ પ્રમાણ, અંતરમાં જ્ઞાયકથી જ્ઞાયક, જ્ઞાયકની પ્રતીતિ દ્રઢ થવી જોઈએ. આ જ્ઞાયકથી હું જ્ઞાયક, એમાં ચળ વિચળતા શંકા નહીં. આ જ્ઞાયકથી હું જ્ઞાયક જ છું એમ જ્ઞાયકને ઓળખીને એવો નિશંક થઈ જાય તો એમાં ઠરવાને સમર્થ થાય છે. શાસ્ત્રમાં આવે છે એવું નિશંક થાય તો એમાં લીનતા થાય. નિશંકતા વગર, એને ઓળખા વગર આગળ જઈ શકતો નથી. નિશંકતા સાચી પ્રમાણતા પણ ન કહી શકાય. નિશંકતા વગર એને સાચું માન્યું નથી. ગુરુદેવ કહે છે ને કે હાથ પાડજો, કલ્પના કરશો નહીં. હા, હા જ પાડજો, કલ્પના કરશો નહીં, બધું કહે છે. હા જ પાડજો, તું જ્ઞાયક જ છો એમ નક્કી કરજે બરાબર, અંદરથી હા પાડજે એમ કહે છે. હા પાડજે અંદરથી, તો અંદરથી પર્યાય પ્રગટ થશે તારી, તો જ્ઞાયક તારા હાથમાં આવશે, તો જ્ઞાયક દેવના દર્શન થશે. જેમ અંજન ચોરને ભગવાનના દર્શન થયા, અકૃત્રિમ ચૈત્ય લઈને, એમ તને આ ચૈતન ભગવાનના દર્શન થશે. એ તો પછી અંદરમાં ઉતરી ગયા છે, ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. એમ તું અંદરમાં, તો આ ભગવાનના દર્શન તને થશે. ગુરુદેવ બતાવે છે તું અંદર જો, અંદર તને ભગવાનના દર્શન થશે, ચૈતન દેવના. એ ગુરુદેવનું વચન પ્રમાણ કરીને અંદર જાય તો ચૈતન દેવના દર્શન થાય. આશય ન પકડાણો હોય ને હા પાડીએ તો અવર્ણવાદ આશય પકડ્યા વગરની હા પાડી, અવર્ણવાદ નહીં, પણ એ કંઈ સાચું સમજ્યું નથી. સમજ્યા વગરની હા છે. સમજ્યા વગરની ભાવનાથી હા પડે, ભક્તિથી હા પડે, પણ સાચું તો ક્યારે કહેવાય? સમજીને હા પડે તો.